ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘના અધ્યક્ષ દિગુબા જાડેજાની પ્રેરણાથી અને કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ નયનસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને નલિયા ખાતે પ્રાથમિક શિક્ષકોના બે જુદા જુદા સંગઠનોનું વિલીનીકરણ સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં સિનિયર કચ્છ જિલ્લા શૈક્ષણિક મહાસંઘના પૂર્વ પ્રમુખ રામસંગજી જાડેજાને સન્માનિત કરી આવકારાતા શિક્ષકોના પ્રશ્નોના નિરાકરણ માટે વધુ જોશ અને તાકાત મળશે એમ કહેતા આગામી સમયમાં શિક્ષકોની બદલી અને ભરતીની વિગતો આપી સંગઠનની શક્તિની વાત કરી હતી। આ પ્રસંગે કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના મહામંત્રી કેરણાભાઈ ગોયલ, કાર્યાધ્યક્ષ હરદેવસિંહ જાડેજા, રાજ્ય પ્રતિનિધિ જયેન્દ્રસિંહ જાડેજા શુભેચ્છાઓ પાઠવી હતી। આ પ્રસંગે શિક્ષણ સંઘના હાલ કચ્છ જિલ્લા શૈક્ષિક મહાસંઘના પૂર્વ પ્રમુખ રામસંગજી જાડેજાએ પોતાનો અંતરાત્મા અબડાસા સહિત કચ્છના શિક્ષણ સાથે જોડાયેલો છે, ત્યારે આનંદ વ્યક્ત કરતા શિક્ષકોના પ્રશ્નો હલ કરવા પોતે સંપૂર્ણ તાકાત લગાવશે એવી વાત કરી હતી। બંને યુનિયનનું વિલીનીકરણ થતાં અબડાસાના 850 જેટલા પ્રાથમિક શિક્ષકો એક છત્ર તળે એક જૂથ બની અબડાસા પ્રાથમિક શિક્ષણ સંઘમાં સંમિલિત થયા છે। આ પ્રસંગે અબડાસા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સત્તારભાઈ મહારાએ પણ શુભેચ્છાઓ પાઠવી હતી। આ કાર્યક્રમમાં શૈક્ષિક સંઘના બીઆરસી લગદીસિંહ જાડેજા, અબડાસા શિક્ષક સંઘના પ્રમુખ કિશોરસિંહ જાડેજા, લક્ષ્મણ ગઢવી સહિતના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનું સંચાલન પરેશ ચૌહાણે અને આભાર વિધિ મહામંત્રી દિલુભા સોઢાએ કરી હતી। આજ રોજ અબડાસા તાલુકાના બે અલગ અલગ યુનિયનો અબડાસા શિક્ષક સંઘમાં વિલીનીકરણ થયું, જેમાં અબડાસાના 850 શિક્ષકો એક સાથે શિક્ષક સંઘ અબડાસામાં જોડાણા, જેમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અને જે આશાપુરાના સાનિધ્યમાં આવ્યા હતા, ત્યારે એમના પ્રેરણાથી અને એમના માર્ગદર્શનથી આજે નયનસિંહ જાડેજા કચ્છ જિલ્લા શિક્ષક સમાજના શિક્ષક સંઘના પ્રમુખ અહીં પધારેલા। નલિયા મુકામે ભવ્યથી ભવ્ય કાર્યક્રમ થયો। એની સાથે રામભા જાડેજા નખત્રાણા તાલુકા પ્રમુખ, રાજ્ય પ્રતિનિધિ જયેન્દ્રસિંહ જાડેજા, પૃથ્વીરાજસિંહ જાડેજા, અંજાર તાલુકા પ્રમુખ નિર્મળસિંહ જાડેજા, મહામંત્રી પટેલ અને ઘનશ્યામભાઈ પટેલ, આ બધા જ નખત્રાણા અને લખપત તાલુકાથી અહીં પધારેલા અને પૂર્વ શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ રામસંગજી જાડેજા, જે અગાઉ 10 વર્ષ સુધી કચ્છ જિલ્લા શિક્ષક સમાજના પ્રમુખ રહી ચૂકેલા, એમને ભવ્યથી ભવ્ય સન્માન કરી અને પરત પોતાના જે મૂળ જે હતું શિક્ષક સમાજ શિક્ષક સંઘ એમાં એમને પરત લીધા અને રામસંગજી જાડેજાએ એવી નેમ વ્યક્ત કરી કે કચ્છ અને અબડાસાના શિક્ષકોનું હિત મારા હૃદયમાં રહેલું છે અને સમગ્ર કચ્છમાં આપણે હવે એક સાથે શિક્ષક સંઘ તરીકે આપણે કામ કરશું અને વધુમાં વધુ કેમ શિક્ષકોના પ્રશ્નોનું નિરાકરણ આવે એ માટે એમને પોતાની નેમ વ્યક્ત કરી। દરેક જે પધારેલા મહેમાનોએ પણ પોતાના વક્તવ્યમાં શિક્ષકનું હિત અને શિક્ષણના હિત વિશે ચર્ચા કરી। આ સમગ્ર કાર્યક્રમ કિશોરસિંહ જાડેજા, અબડાસા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ અને એમની ટીમ દ્વારા એનું આયોજન કરવામાં આવ્યું અને જે શૈક્ષિક મહાસંઘમાં જે વ્યક્તિઓ હતા એ તમામનું ભવ્યથી ભવ્ય સન્માન કરવામાં આવ્યું, જેમાં વડીલ એટી જોશી સાહેબ, પ્રેમસંગજી બારાજ, જુવાનસિંહ સોઢા, પરેશભાઈ દંડ, ઈશ્વરભાઈ ચૌહાણ, એ તમામ જે શૈક્ષિક સંઘમાં હતા, જેમાં અધ્યક્ષ તરીકે હું લગદીસિંહ જાડેજા હતો, એ તમામનું ભવ્યથી ભવ્ય સન્માન કરી અને પરત અમારા જે જૂનું સંઘ હતું, જે અમારી પરંપરાથી સંઘમાં અમે જોડાયેલા હતા, એ સંઘમાં અમે બધા જ આજ રોજ વિધિવત રીતે અબડાસા પ્રાથમિક શિક્ષક સંઘમાં જોડાયા છીએ અને સમગ્ર અબડાસા ટીમ તરીકે અબડાસા પ્રાથમિક શિક્ષક સંઘમાંની ટીમ તરીકે અમે હવે કામ કરશું અને શિક્ષકોના પ્રશ્નો કેમ ઉકેલાય, શિક્ષક કેમ સારું બને એ સાથે અમે કચ્છ જિલ્લા શિક્ષક સંઘ અને અબડાસા શિક્ષક સંઘ સાથે મળી અને કાર્ય કરશું। અસ્તુ, જય હિન્દ, જય ભારત।